કેરી ગાધી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્તાનું ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે, નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. અને આજે તો લાઇટ જતી રહી છે સવારમાં. તો પાણી આવે તો પાણી ભર્યું અને પાછળ આપણે જો થોડી સાફ સફાઈ કરી છે. પાછળ આગ લાગી હતી થોડા દિવસ પહેલાં, તો આજે આપણે સાફ સફાઈ કરી દીધી. પત્તા ખૂબ ખર્યા હતા તો એને ભેગા કરીને બાળી દીધા. ને અહીંયા ખબર રાખવા ઊભું રહેવું પડે ને કે પછી પાછું વળીને વધારે આગ લાગી. તો અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે આપણી. તો ગાય જો લલિત પક્ષીઓ માટે તૈયારી કરી રહ્યા છે. પણ ઊંચું લગાવજો નકર ગાય પેલું પાડી દે. પેલી બાજુ કુંડું લગાવ્યું છે. લાવ જો ત્યાં આગળ કુંડું લગાવ્યું આપણે પાણીનું પક્ષીઓ માટે. આગળ તો ઘણા બધા ઝાડ ઉપર લગાવ્યા છે. એ ઊંચું રાખો લલિત, આ પેપડે લગાવો નકર ગાય પાડી જ દે. એટલે ઊંચું લગાવશો ને તો ચાલશે. અહીંયા તો ગાય મોઢું મારીને પાડી જ દે. હા, એટલું ઊંચું લગાવો ને તો શું ગાય પોકાય નહીં. ગાય શું કરે? ગરમી મિત્રો ખૂબ પડવા માંડી છે. પક્ષીઓ આપણા પાણી વગર તરસ્યા ના મરે એટલે આપણે આ સેવા કરીએ. આવો 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 ચાલુ થઈ ગઈ ને અવાજ. ફાઇનલી જો મેં કીધું તું તતમોતા પાછું આપણે કાઢી અને ઊંચું કુંડું બાંધ્યું છે. અમારા અંશુભાઈ પણ ઘરે આવી ચૂક્યા છે એસએસનું હાર્ડમાં હાર્ડ પેપર પૂરું કરીને. ગાઈસ કેવું રહ્યું ગાઈસ? મસ્ત. બસ ઓલાવજો ને કે પાછું વળગશે. અહીંયા આગળ પાણી લાવીને નાખવું પડું. રમફળ જો ગાઈસ, આ રમફળનું ઝાડ છે સીતાફળ જેવું. પાકે કે નહીં હશે કે આ રે અહીંયા નીચે જો આગળ મસ્ત. એ ગુલાબી હોય એવું કાઢ એટલે પાકી જાય. પકડ. તો ગાઈસ આ છે રામફળ, સીતાફળ જેવો જાનો ટેસ્ટ આવે. આપણે જો આટલા બધા પોકાય ઉપર હું લઈ આવું. તારે હા હોસ્પોટ વગર રહી જતું હશે. બે સાની માનું હોય એ હા એ ગોળ ફેરવું. મને કહેતા હતા જો આમ કરજો. ગુલાબી હે ને? હા હવે પાકી જશે મસ્ત. इसको बोलते रामफल. રામફળ ये सीताफल नहीं है. જો આપણે એક બાજુ શાક કટિંગ થાય છે. શાક કાપવા બેઠા એમાં 10 વાર ઓર્ડર કરી રહ્યા. આ લાવો, પેલું લાવો, પેલી લાવો. એના કરતાં ઘરમાં બેઠા હોત તો. અમારે તો કોઈ આવું નહીં. તાણે લોહી પી ગયા. એ જો પેલી આવી તમારે તા બેનપણી આવી જો. આજ તો લાઈટ જતી રહી ગાઈસ તો બધા બેઠા છે ઝાડના સોયલે. કુદરતી હવાની મજા લે છે આજ. આમ તો હા, આમ તો ઘરની બહાર ના નીકળે પણ આજ તો નીકળવું પડ્યું નહીં. આજ તો બે ભાઈ મેચિંગ કર્યું ઓલા. હા અંશુ અંશુભાઈ અહીંયા નાસ્તો કરવા બેઠા છે. બાપડા ભાઈ ના આલી કે ના ગડું? ના ના આપી. તારું મોઢું કેવું થયું? આમ કરજે. કેરી ગાધી. કેરી લાવી હતી હું કટકી નાખવા અથાણું કરાવવા. પડી પાકી ગઈ. છોકરાઓ ખાઈ લીધી. આ આયા જુઓ. આ હોય ને તો રોટલા ખાવા પડી. રોટલી હશું આપણે. ગુડુ જો હે
એ હવે લાડ કરવા છે. અરે શાક સમારવા દે. કોણ કરે છે બેઠી બેઠી? હા. રાતે કેવું કરતી હતી? રાતે આયા ને શું તા પપ્પા તો 3-4 કૂતરા જે રાતે મોડા નહીં આવતા ટોસ ખાવા એ રાતે આયા અંદર પપ્પા પછી ટોસ નાખ્યા ને તાણે જપ્યા. એ ના ચાલે. એ તો ખાડો ખુશશે બેહવા માટે ગરમી લાગે બચારી અને કૂતરાને. તો ગાઈઝ મેં કર્યું કચરા પોતું કપડાં અને લલિતે આ તો કિચન હાથમાં લઈ લીધું છે. 2 સબ્જી બનાવી છે. કેરીનું શાક બને છે અહીંયા અને આ બાજુ બનાવી છે ફુલાવરા ને બટાકા. તો આજે વળી હેલ્પમાં આવી ગયા છે. આ ડબ્બા નીચે મૂકી દો સાહેબ. હવે આની કંઈ જરૂર નથી આપણે. લો હરખા ગોઠવજો પાછા. લો ગોઠવો જાતે. આ ગોળ નાખ્યો તો હલાવવું પડે એને મિક્સ કરો. પણ હાલ તો આ બધું તારે તો એક હાથે કરાવવું. પાડો ના કામને હેઠ પકડો હા અને ઢાંકી દો. કેરીનું શાક મિત્રો મસ્ત બનાવ્યું છે. ટેસ્ટ હાલ તો દેખાવમાં તો સારું લાગે છે. બધું સારું જ છે. ખાવ એટલે ના ખાવ તો ઊભું થઈ જવાનું. પંચાયત ના કરવાની મારે. પંચાયત તો કરવી જ પડે. મારું તમે બારે ઘડીએ પેલું એ કરો હે એટલે શું ઉભા રહો પગલા પાડવા ના જતા. ચડી જાય. ગાઈ જો રોટલી થઈ ગઈ છે અને આજ તો લાઈટ આવી નથી હજુ. લાઈટ કાપશે લગભગ 2-3 વાગ્યા જેવી આવશે ને. આ બધા જમવા બેસી ગયા. ગરમીનું ખાવાનું ભાયું બકા બદન બળી ગયા હે છોકરાઓ ભાયું. કાલની નજર હતી અંશુ 2 છોકરાને એને પપ્પા માટે ફાલુદો રાખ્યો તો એને પપ્પાને ના ખાવા દીધો અને તે ખાયા તારે એમને શાંતિ વળી. તો કેવું બન્યું શાક? તો પપ્પાએ બનાવી છોકરો હા ભાયું. તો આવી જાઓ મિત્રો જમવા માટે. સોટો આવે બધાને સોટો માગે સોટો ચાલુ છે. સોટો હાલ આમ હાવ કેવી ના કર. સોટો ના માગે જો લડિયા ચીવ કરે. સોટો હાલે બસ. તો માગે એટલો હાલે કે વળી સોટો હાલે જુઓ માગે એટલો ચાલુ. હવે તો તમારે કેવી શાંતિ નહીં બેટા? હવે કોણે કીધું વેકેશન સ્કૂલ ચાલુ નહીં? ના હવે 2 તારીખે જાનું રિઝલ્ટ લેવા. રિઝલ્ટ લેવા કોણ આવ્યું હે હાલ? કોણ આવ્યું બા? હા કોણ હતું? દોસ્તાર. દોસ્તાર. હવે જલસા. હવે બંકો બૂમ પડાવશે હવે નહીં? શું કેવું? આયો મારો બનાનો બંકો આયો. ગાઈસ થઈ ગઈ છે સાંજ. આ 2 જણાનું લડાવવાનું ચાલુ છે. એમને શાક ને રોટલા માટે લડાવે છે. પૂરો જાણે ખાવાનો કાળો પડ્યો હોય ને એવું કરે છે. તો એ બધું શાક મત બગાડ. ચમચીથી લે બધું શાક મત બગાડ. જલ્દી તું બાટી બના નાખો. હા તો આપણે દાળ બાટીનો આજ પ્રોગ્રામ કરીએ છીએ. ચમચી લઈ અને ડીશમાં અલગ લઈને ખા. એ શાક પડ્યું રાખવાનું છે એટલે. મમ્મી હા બેટા જલ્દી બનાવ નાખો મમ્મ રાખો. ના હા તો ચપટી ખાવા હોય તો ખા હો. હા તું ઊભો થા આંશું. ના ભાઈ બે વસ્તુ ના હોય. તો ગાઈસ જો આપણે અહીંયા બાજુ દાળ બફાઈને રેડી છે. હવે એનો વઘાર કરવાનો છે. વઘાર માટેનું આપણે બધું રેડી છે મસાલો. આ બાજુ આપણે બાટી બનાવવાની છે. બાટી પેલી બનાવવાની છે બાફલા બાટી કે પહેલાં આને બાફીશું અને પછી તળશું. તો હવે દાળ પહેલાં વઘારી છે ને એક બાજુ પછી આપણે આ બાટી રહી એ બાફવા મૂકી દઈશું. સો ગાઈઝ અહીંયા આપણી દાળ બાટીની દાળ રેડી થઈ ગઈ છે. વઘારી મસ્ત કરી દીધી છે અને હવે ટ્રાય કરી છે મેં કુકરમાં બાફવામાં. અમે ક્યાં છે પહેલાં આ બાફલા બાટી આપણે જોઈએ. હવે કુકરમાં 1 સીટી વાગે ત્યાં લગી પકાવશું એને અને પછી ચડી જાય એટલે એને આપણે તેલમાં ફ્રાય કરી દઈશું. જો ગરમી તો ખતરનાક પડે છે પણ હવે શું કરવાનું? શાકને રોટલી કંઈ ભાવતું નથી છોકરાઓને એટલે પછી આવું બધું બનાવવું પડે. બપોરે આપણે શાક કર્યું હતું બટાકા અને ફુલાવરનું ને કેરીનું ને એનું પણ કોઈ એમને ધરાઈને ખાધું નહોતું. અમારા છોકરાને દાળ ને એવું હોય એટલે વધારે ભાવે. હવે અમારા અંશુભાઈનો હું તમને ફોટો બતાડું આજે. આ એમની વિદાય સમારંભનો ફોટો આવ્યો છે સરસ મજાનો. આ યાદગીરી રહેશે કે 8મા ધોરણમાં એમણે વિદાય લીધી અને 8માંથી આવશે હવે 9માં. તો ક્યાં હે તમે અંશુભાઈ? એ આ રે અમારા અંશુભાઈ. હાથ લઈ લે. આ બધા ક્લાસના છોકરાઓ હોય ને? એકલો તમારો ક્લાસ જ છે? આટલી બધી સંખ્યા હે? 52 જણા. ઓહો હો તો ઘણા બધા હે. આટલા બધા વિદ્યાર્થીઓ છે. પછી દોસ્તો અલગ અલગ સ્કૂલમાં જતા રહેશે બધા ભાઈબંધો. ક્યારે મળશે ખબર નહીં. પછી પેલું ગીત સાચું પડી જાય. હા ભાઈબંધો મળતા નથી ફોન ચમ કરતા નથી નહીં.
અમારા અંશુભાઈના ભાઈબંધો સાહેબો, પછી સાહેબો મળતા નથી, ફોન ચમ કરતા નથી. પિંસુભાઈને તો રોજ ભાઈબંધ મળે 4 વાગે એટલે તૈયાર જ હોય નહીં બેટા? કોણ તમારો ભાઈબંધ? શું કરે છે તું એ? સિંગો બોલો સિંગ પેલા મમરામાંથી સિંગ વેણીને ખાય છોકરીમાં. તો ગાઈ જો આપણી બાટી રેડી છે. આમ તો પાણી ઉડત પણ આ વાટકી આપણે આમ મૂકી દઈએ એટલે જો કુકરમાં ફટાફટ થઈ જાય. ચપટીમાં મૂકીએ તો બહુ વાર થાય. એટલે જો બાટી આપણી સરસ મજાની રેડી થઈ ગઈ છે. અને થોડો તેલનો અને ઘીનો છાંટો પાડી દઈએ એટલે એકબીજાને ચોટે નહીં. જો એમ ફટાફટ નીકળી જાય છે આપણી બાટી. હવે એને કાપવાની બાકી છે, થોડી ઠંડી થાય એટલે કાપી લઈએ અને પછી તળી લઈએ. લાવ દોણો બનાવો. તો કાચી જ ખાઈ જાઓ, આપણે તળીએ નહીં. ગાઈ જો આપણે બાફેલી શું બાટીને આપણે કટકા કરી નાખ્યા. આવી રીતે ગરમ હતી તો જો ચમચા લઈને આમ 4 કટકા કરી દીધા. હવે આને કરીશું આપણે ફ્રાય અને પછી ખાવા માટે રેડી છે દાળ બાટી. મને થોડા તો ગાઈઝ જો ફાઇનલી આપણી દાળ બાટીનો લુક જોઈ લો તમે. સરસ મજાની દાળ બાટી બનાવી છે અને હવે અમે જમવા બેસી જઈશું. તમે પણ આવી જાઓ ને તમારા ઘરે પણ બનાવીને ખાજો. ગરમી છે પણ બધું બનાવીને ખાઈ લેવાનું. પપ્પા આવી ગયા છે. પપ્પા શું આવી ગયા? આપણે બેસી ગયા છે. હવે પપ્પા આવી જશે. બહુ સરસ મજાની બનાવી છે ને દાળ બાટી. આવી જાઓ ગાઈઝ જમવા માટે દાળ બાટી. તો ગાઈઝ આપણે જમવાનું પતી ગયું છે. ઘરમાં જો આપણે કચરા પોતાને બધું કરી દીધું છે. વાસણ થઈ ગયા છે. શું કરે બબુ અહીંયા? હા તો ઉતરો જાઓ અંશુ, તમે વાંચો હજુ વાર હે. તો બાજુ આપણે માટલું પણ ભરી દીધું છે. પિંજુભાઈ મદદ કરી અમારી. ચાલો ઉતરો હવે. શું કરો તમે? ચાલો ઉતર લાગશે બેટા. તો ગાઈસ બસ આજના વિડીયોને આપીએ છીએ આપણે એન્ડ. તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.